અમદાવાદમાં ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। અનેક સેલિબ્રિટીએ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। જાણીતા સિંગર દેવ પગલીએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી। દેવ પગલીએ પોતાની ઓફિસે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। ઓફિસના સ્ટાફ અને પરિવારની સાથે પતંગ ચગાવ્યા હતા। તેમણે કહ્યું કે આ એવો તહેવાર છે જે પરિવાર સાથે ઉજવી શકીએ છીએ। સમગ્ર ગુજરાતની અંદર ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ પ્રચલિત છે, પરંતુ ખાસ કરીને અમદાવાદની ઉત્તરાયણ ખૂબ જ પ્રચલિત છે। પરંતુ આ ઉત્તરાયણના તહેવાર ઉપર તમે સેલિબ્રિટી સાથે ઉત્તરાયણનું સેલિબ્રેશન ન કરો, તમારા માટે ઉત્તરાયણ અધૂરી છે। આપણે હાલ ગુજરાતના નામાંકિત કલાકાર જે દેવ પગલી છે તેમના ત્યાં છે, તે પણ અમદાવાદના પોતાના જ ધાબે ઉત્તરાયણ મહોત્સવ ઉજવી રહ્યા છે। તેમની સાથે જ વાત કરીશું। સર, સૌથી પહેલાં તો આજે ઉત્તરાયણનો તહેવાર, આ વર્ષે પણ આપણા નવા સોંગ્સ આવી રહ્યા છે। સૌથી પહેલા તો ઉત્તરાયણ વિશે શું કહેશો? ઉત્તરાયણ એટલે બહુ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એમ કહીએ કે ઉત્તરાયણ એટલે નાના બાળકોથી માંડીને મોટા લોકો માટે મનગમતો તહેવાર। કેમ કે બધાને ઢાબા ઉપર રહેવું, સંગીત મ્યુઝિક વગાડવું, એન્જોય કરવો, ફેમિલી એક સાથ થાય। પછી મારે જેમ કે આજે ફેમિલીમાં ભાણિયાઓ છે, ભત્રીજાઓ છે, બહેનો છે, દીકરીઓ છે, બધા આવ્યા છે ઢાબા ઉપર, બધા એન્જોય કરી રહ્યા છે, સ્ટાફ બધા છે, અને એક ભેગો થવાનો જેમ દિવાળી છે એવું ઉત્તરાયણ એક પ્રસંગ। જી, આ વર્ષે પણ આપણા દર વર્ષે અલગ અલગ ગીતો નવા આવતા હોય છે, લોકો બહુ ચાહક હોય છે આપના એક ગીત સાંભળવા માટે। આ વર્ષે આપનું નામાંકિત કયું ગીત આવી રહ્યું છે જે લોકો સુધી ખરેખર પહોંચી અને લોકો પણ એને પ્રેમ વધારે આપશે? આ ગીત અત્યારે નવું જ આવ્યું છે। આમ તો 3 ગીતો આવ્યા આ વર્ષે। એમાં અત્યારે પતંગ ચગાવ બહુ ચાલી રહ્યું છે, પછી લવલી મામા ચાલી રહ્યું, પછી સૌથી બેસ્ટ ગીત કહું તો અમેરિકામાં પટેલ રાજ, ઓસ્ટ્રેલિયામાં પટેલ રાજ, ન્યુઝીલેન્ડમાં પટેલ રાજ, આફ્રિકામાં પટેલ રાજ, પટેલ રાજ પટેલ રાજ, પટેલ રાજ પટેલ રાજ, આખો જમાનો બદલાયો ભાઈ, પટેલ ના બદલાયો ભાઈ, નાના મોઢે મોટી વાત, ઇતિહાસના પન્ને લખાયો ભાઈ। આ ગીત અત્યારે ટ્રેન્ડ કરી રહ્યું છે અને બધાને પસંદ આવી રહ્યું છે, વર્લ્ડ વાઇડ ગીત છે। જી, ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર અને એ સમયે ખાસ કરીને આપણે લોકોને અલગ અલગ સંદેશો આપતા હોઈએ છીએ, ખાસ કરીને પક્ષીનો બચાવ, કારણ કે અબોલ પક્ષીઓ હોય છે, ઉત્તરાયણ દિવસે દોરીના કારણે અનેક ઇજાગ્રસ્તો થતા હોય છે, તો લોકોને શું સંદેશો આપવા મળશે? કારણ કે જે પ્રકારે ચાઇનીઝ દોરીઓ પણ લોકો ઉપયોગ કરતા હોય છે, ન આપવી જોઈએ। જો હું તો એમ કહું છું કે લગભગ તો ચાઇનીઝ દોરી, જો વાત કેવી દોરી છે, પક્ષીઓ ઝૂંડ ઉડે એટલે કોઈ પક્ષીનું ગળું આવી જાય કે એના પાંખોમાં આવી જાય, એટલે કોઈ પણ દોરી હોય એ સીધું પડી જ જાય છે। પડ્યા પછી એ સીધું મરી નથી જતું, તરફડિયા મારે છે। તો ઘણા લોકો જોઈને એને ઇગ્નોર કરે છે કે તરફડા દે, નક્કી સર ઘણા લોકો અમદાવાદની પણ બધા ગુજરાતમાં બધી જગ્યાએ પક્ષીઓને બચાવવાનું કામકારી કરતા હોય છે। પોતાને ફેમિલી સાથે નથી રહેતા, ઉત્તરાયણ નથી મનાવતા, એ લોકો પક્ષીઓની સેવા કરતા હોય છે। સાચે કહું તો રિયલ હીરો એ છે કે આ જગ્યાએ એ લોકો કામ કરી રહ્યા છે, તો એ બચાવવું જોઈએ। પ્લસ બીજી વાત કે સાંજ અને સવારે આપણે કહીએ છીએ અને બધા કહે છે કે સાંજ સવારે તમે પક્ષીઓને ઉડવાનો સમય ને આવવાનો સમય, ઘરે લौटવાનો સમય, ત્યારે પતંગ ના ચગાવો તો સારું કહેવાય, પણ પ્રજા ક્યાં માને છે? ફોલો કોણ કરે છે? આપણે કહેવું તો કહેતો છે બધાય, ફોલો કોઈ નથી કરતું। ફોલો કરો સારું, આપણે કહીએ પણ કોઈ ધાબાથી ઉતરતું નથી। પણ ભગવાન ભોળેનાથે પ્રાર્થના કરીએ કે પશુ પક્ષીઓને કોઈ પણ ઈજા ના થાય, સહી સલામત રહે, અને હું તો એમ કહું છું કે ભગવાન એમને થોડીક શક્તિ આપે કે આ દિવસે એ બહાર ના નીકળે આ માનવ જાતિથી। જી, બિલકુલ। તો આ હતા દેવ પગલી, જેઓ પોતાના પરિવાર સાથે, બેન હોય, ભાઈ હોય કે પોતાના ઓફિસના સ્ટાફ સાથે ઉત્તરાયણનો તહેવાર જે છે પોતાના નિવાસ સ્થાને જ મનાવી રહ્યા છે। કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ।